ફાઇનાન્સ સેક્ટરમાં ઓન્ટરપ્રિન્યોરશિપમાં આવવાનું નિર્ણય કેવી રીતે લીધો? આ પ્રેરણા સ્ત્રોત હતા ડૉક્ટર વીજી પટેલ, જે ફાઉન્ડર ડાયરેક્ટર EDIના હતા. AMAમાં એક પ્રેઝન્ટેશનમાં મને બોલતા સાંભળ્યા ને પછી મને આવીને બહુ શાબાશી આપી હતી કે બહુ સારું તારું પ્રેઝન્ટેશન હતું. મારા એવા સ્ટુડન્ટ્સ બી છે જે લગભગ 70થી 80 દેશોમાં પોતાનું પ્રોડક્શન વેચે છે. જે માણસ બીજા એક કસ્ટમર પાસેથી ₹1 બી કઢાવી શકે એક સર્વિસ આપીને, એ માણસ ઓન્ટરપ્રિન્યોર થઈ ગયો. ઓન્ટરપ્રિન્યોરશિપ ઇન્ડિયામાં એક મૂવમેન્ટ છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ એક્ટિવિટી. સુપ્રભાત મિત્રો, આજની આ તાજગીભરી સવારે હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, એ ગીરનું જંગલ હોય કે કચ્છનું રણ, હિમાલયની શાંતિ હોય કે અમદાવાદની ઉર્જા, દરેક જગ્યાની એક ખાસિયત હોય છે, દરેક જગ્યાની એક વાર્તા હોય છે. અને આજની આપણી શાનદાર સવારની શરૂઆત માટે આજના આપણા ગેસ્ટ છે ગ્લોબલ ચેન્જ મેકર ડૉક્ટર ઉમેશ મેનન. તેમના કરિયર સ્પેનમાં તેઓએ 85થી વધારે કન્ટ્રીઝમાં ટ્રાવેલ કર્યું છે, ત્યાં કાર્યરત રહ્યા છે. તેઓએ એન્ટરપ્રિન્યોરશિપ શીખવી છે, ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન્સમાં માર્ગદર્શન આપ્યું છે અને મોઝેમ્બિકમાં એમણે હોસ્પિટલ પણ બનાવડાવી છે. તો ચાલો તૈયાર થઈ જાઓ એમની જર્ની સાંભળવા માટે, જે પર્પસ, પેશન અને ઇમ્પેક્ટથી ભરપૂર છે. નમસ્તે સર. નમસ્તે. કેમ છો? ફર્સ્ટ ક્લાસ. થેન્ક યુ. કેમ છો? તો શરૂઆત કરીએ કે તમે ફાઇનાન્સ સેક્ટરમાં ઓન્ટરપ્રિન્યોરશિપમાં આવવાનું નિર્ણય કેવી રીતે લીધો? પ્રેરણા શું હતી? ના, પ્રેરણામાં એવું કંઈ ખાસ હતું નહીં. હું એકચ્યુઅલી કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતો હતો અને જે કંપનીમાં હું જોબ કરતો હતો એ કંપની ટેકઓવર થઈ ગઈ. જેપનીઝ કંપનીએ ટેકઓવર કરી, તો મને એક ઓપોર્ચ્યુનિટી લાગ્યો કે હવે બીજું કંઈ કરવું જોઈએ. અને કોર્પોરેટ સેક્ટર પહેલાં મેં ગવર્મેન્ટમાં બી જોબ કરેલું, એટલે મને લાગ્યું કે હવે એજ્યુકેશન સેક્ટરમાં જવું જોઈએ. અને એજ્યુકેશન સેક્ટરમાં જવાનો એક આમ પ્રેરણા સ્ત્રોત હતા ડૉક્ટર વીજી પટેલ, જે ફાઉન્ડર ડાયરેક્ટર EDIના હતા, જેમણે એક AMAમાં એક પ્રેઝન્ટેશનમાં મને બોલતા સાંભળ્યા ને પછી મને આવીને બહુ શાબાશી આપી હતી કે બહુ સારું તારું પ્રેઝન્ટેશન હતું, તું ભણાવવાનું વિચારજે એમ. પણ એ પછી લગભગ 6 મહિના પછી આ એક ઓપોર્ચ્યુનિટી આવી, તો EDIમાં એપ્લાય કર્યું અને મને મળી ગયું. પણ ત્યારબાદ જે 25 વર્ષ મેં EDI જોડે કામ કર્યું છે, 20 વર્ષ તો ફૂલ ટાઈમ કામ કર્યું છે, એમાં જે એકદમ એન્જોયમેન્ટ એટલે વર્ક સેટિસ્ફેક્શન ભરપૂર મળ્યું, એના લીધે ચાલુ રહ્યો. અને ઓન્ટરપ્રિન્યોરશિપ અને ફાઇનાન્સ બંને વિષય, ફાઇનાન્સનો તો હું સ્ટુડન્ટ અને ક્વોલિફાઈડ માણસ છું, પણ ઓન્ટરપ્રિન્યોરશિપ એ દરમિયાન હું જાતે શીખ્યો. અચ્છા. તો તમારા આ 25 યર્સના એક્સપિરિયન્સમાં તમારા સ્ટુડન્ટ સાથેની કોઈક એવી મેમરી છે, કોઈ એવો બનાવ છે કે જે તમને હજી સુધી યાદ છે, તમને સ્પર્શે છે? ઘણા બધા મેમરીઝ છે, બહુ જ, એટલે વેરી પ્લેસન્ટ અને બહુ જ મોટિવેટિંગ મેમરીઝ છે. ઘણા સ્ટુડન્ટ્સ મારી પાસે આવ્યા છે જે દિવ્યાંગ છોકરાઓ આવ્યા છે અને એ લોકો આજની તારીખમાં સક્સેસફુલ મલ્ટી ક્રોર બિઝનેસ ચલાવે છે. ઘણા છોકરાઓ બિલકુલ વિલેજીસથી, ગામડાઓમાંથી આવ્યા છે અને જે જ્યારે આવ્યા હતા ત્યારે ઇંગ્લિશમાં ગ્રેજ્યુએટ થયા હતા, એ જ એમની ક્વોલિફિકેશન. પણ એ લોકો આજે બહુ સક્સેસફુલ ઓન્ટરપ્રિન્યોર્સ અને બહુ સારા પ્રોડક્ટ્સ ચલાવે છે. મારા એવા સ્ટુડન્ટ્સ બી છે જે લગભગ 70થી 80 દેશોમાં પોતાનું પ્રોડક્શન વેચે છે અને 10-12 દેશમાં એમની પોતાની ફેક્ટરીઓ છે. એવા સ્ટુડન્ટ્સ બી છે. હમણાં જસ્ટ રિસેન્ટલી મારા એક સ્ટુડન્ટે IPO બી કરી અને લિસ્ટેડ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ બી થયા છે. એટલે એક નહીં, ઘણા બધા છે અને દે હેવ બીન ઇન્સ્પિરેશન ટુ મી. એટલે ટીચર્સ આર સપોઝ ટુ ઇન્સ્પાયર સ્ટુડન્ટ્સ, બટ ઓન્ટરપ્રિન્યોરશિપ ટીચિંગમાં એક ફાયદો છે કે સ્ટુડન્ટ્સ ઇન્સ્પાયર યુ, કેમ કે દે કમ અપ વિથ વેરી ન્યૂ ઇનોવેશન્સ, ન્યૂ આઈડિયાઝ, એન્ડ દેટ ઇઝ મોટિવેટિંગ. કે એક ઓન્ટરપ્રિન્યોરશિપ ટીચર એનું જે કામમાં એને મોટિવેશન આમાંથી મળે. બરાબર. તો ઓન્ટરપ્રિન્યોરશિપના સબ્જેક્ટને તમે વાત કરતા હતા કે શીખવવું એટલું અઘરું નથી, પણ એને સક્સેસ ડેફિનેશન તમે કીધું આટલું બધું છે, તો સક્સેસ ડિફાઇન કેવી રીતે થાય? ઓન્ટરપ્રિન્યોરશિપ જે છે સબ્જેક્ટ ટોપિક, ધ વર્ડ
એ એક ફ્રેન્ચ વર્ડ છે અને એનું મૂળ ડેફિનિશનમાં એક વેપારી ટ્રેડર માં ઓરિજિનલ ડેફિનેશન આવ્યું. પણ આજની તારીખમાં ઓન્ટરપ્રિન્યોરશિપ એટલે ઇનોવેટર હોય કે રિસ્ક ટેકર અને બહુ સારી રીતે એક બિઝનેસ મેનેજ કરી શકતો હોય એ ઓન્ટરપ્રિન્યોર કહેવાય. અને ઓન્ટરપ્રિન્યોરશિપમાં જરૂરી નથી કે પોતાનું બિઝનેસ ચાલુ કરે. કોઈ સારા સંસ્થામાં જોબ કરીને ત્યાં બી સક્સેસ લાવે એ બી ઓન્ટરપ્રિન્યોર. ઘણા બધા ઓન્ટરપ્રિન્યોર્સ એવા છે જે લોકોએ નોકરી કરી છે અને નોકરીમાં બી એ લોકો ઉપર સુધી આવી ગયા, એ બી ઓન્ટરપ્રિન્યોર. એ પણ એક ટાઈપનું ઓન્ટરપ્રિન્યોરશિપ કહેવાય. એટલે આ ઓન્ટરપ્રિન્યોરશિપ ભણાવવું સહેલું છે કેમ કે ઓન્ટરપ્રિન્યોરશિપ જે છે એ પર્સનલ ડિસિઝન છે કે મારે ઓન્ટરપ્રિન્યોર બનવું એ મારો નિર્ણય છે. હું નિર્ણય કરું છું. એ કોઈ મને કહી ના શકે કે ભાઈ બિઝનેસ કરો. હા, બરાબર. એટલે આપણે એવા બી લોકો જોયા છે કે જે કામ નથી મળતું, નોકરી નથી મળતું ને એક લારી ખોલી દે રોડ ઉપર, એ બી ઓન્ટરપ્રિન્યોર થઈ જાય. બરાબર બરાબર. પણ જે લારી ખોલીને એ લારીમાંથી ચાલુ કરીને પછી ફેક્ટરીઓ ખોલે એ ટ્રુ ઓન્ટરપ્રિન્યોર. ધ પર્સન હુ ક્રિએટ્સ કેપિટલ, ક્રિએટ્સ વેલ્થ રાઈટ ઇઝ અ ટ્રુ ઓન્ટરપ્રિન્યોર. બરાબર. તો આજકાલના યુથને આ જ જરૂર છે કે લારી ખોલીને પણ તમે કરી શકો છો. નાના સ્મોલ બિઝનેસથી સ્ટાર્ટ કરીને એને ગ્રો કરો, એ પણ ઓન્ટરપ્રિન્યોરશિપ કહી શકાય. પણ એના માટે ઇન્સ્પાયર કરવા માટેના કોઈ ટૂલ્સ છે? બિકોઝ આજકાલ ફેશન વધારે છે અને બધાની એવી ઈચ્છા હોય છે કે ગવર્મેન્ટ જોબ મળે. સો દે વેસ્ટ લોટ ઓફ ધેર યર્સ ઓફ યુથ કે જેમાં એ લોકો ગવર્મેન્ટ જોબની પાછળ લાગ્યા રહે છે. તો ઇન્સ્ટેડ શુડ દે ઓપ્ટ ફોર ઓન્ટરપ્રિન્યોરશિપ? In fact, I always say that the solution to all problems in the world lies in entrepreneurship. Really? Because if you give everybody a business, you know, and they do not, they are busy, and they do not poke their nose in other people's business, the world would be a peaceful place. બધા પોતાનું કામ પોતાના કામ ધંધામાં ફોકસ કરો. અને ભારત સરકારે જે 2014માં જ્યારે નવી સરકાર આવી એમાં એ લોકોએ જે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ ઓન્ટરપ્રિન્યોરશિપ ચાલુ કરી, એમાં ઓન્ટરપ્રિન્યોરશિપને ઇન્ડિયામાં બહુ જ સક્સેસ મળ્યો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા પ્રોગ્રામ, એ બધા જે પ્રોગ્રામ્સ છે એ બધા ઓન્ટરપ્રિન્યોરશિપને ડેવલપ કર્યા. આજે ઓન્ટરપ્રિન્યોરશિપ ઇન્ડિયામાં એક મૂવમેન્ટ છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ એક્ટિવિટી. અને આમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ગવર્મેન્ટ કેનોટ કીપ ગિવિંગ યુ જોબ્સ. એન્ડ આજની તારીખમાં જેમ એઆઈ અને બીજા જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ થાય છે એમાં જોબ ઓપરેશન્સ, જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઘટતી જશે. અચ્છા. તો ઓન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ધ ઓનલી સોલ્યુશન એન્ડ ઇટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન એન્ડ ઇટ ઇઝ ધ મોસ્ટ સેટિસ્ફાઈંગ સોલ્યુશન ઓલ્સો. અચ્છા. બટ ધેર આર ઓલ્સો રિસ્ક. આઈ મીન ઇટ ઇઝ ટ્રુ કે એ બહુ છે, પણ એટલા રિસ્ક હોય છે કે ક્યારેક જ્યારે આપણે સમજીએ ઓન્ટરપ્રિન્યોરશિપ કે બિઝનેસ કેવી રીતે થાય તો એમાં રિસ્ક પણ એટલા જ હોય છે. તો એ રિસ્કને તમે ડિફાઇન કેવી રીતના કરો અને રિસ્ક હોવા છતાં બાળકોને, સ્ટુડન્ટ્સને ઇન્સ્પાયર કેવી રીતના કરો છો? ના, જે રિસ્ક તો બધામાં છે. આજે આપણે સવારે ઊંઘીને ઉઠીએ અને પથારીમાંથી જમીન ઉપર ટાઇલ્સ ઉપર પગ મૂકીએ ત્યાંથી રિસ્ક ચાલુ થાય છે. અચ્છા. જો પાણી પડ્યું હોય ને તમે લપસીને પડી જાઓ તો બી રિસ્ક છે. એટલે લાઈફમાં બધે રિસ્ક છે, ઓન્ટરપ્રિન્યોરશિપમાં બી રિસ્ક છે. આપણે આપણા દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે આપણે કોઈ બી ફેલ થાય સોસાયટી એ ફેલિયરને યાદ રાખે, સક્સેસને યાદ નથી રાખતી. આજે સક્સેસ છે એ નેચરલ છે, ફેલિયર છે ઇટ ઇઝ બ્લેમ્ડ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ. પણ જે દિવસે આપણે જે સ્લોલી એ ચેન્જ થાય છે, સમાજ ચેન્જ થાય છે કે ફેલિયરને એક્સેપ્ટ કરો, અને ઘણીવાર એ ફેલિયરમાંથી જ સક્સેસ થાય. સો ફિયર ઓફ ફેલિયર ઇઝ ધ રીઝન ફોર લેક ઓફ ઓન્ટરપ્રિન્યોરશિપ. બટ જેમ ફેલિયર જે છે એને એક્સેપ્ટ કરતી થાય સમાજ તો લોકો રિસ્ક લેવા તૈયાર થશે. અને આપણે એઝ ઇન્ડિયન્સ અને એસ્પેશિયલી ગુજરાત ઇઝ નોન ફોર રિસ્ક ટેકિંગ એબિલિટીઝ. કરેક્ટ. હવે તમે તલવારબાજીને ફાઇટિંગમાં રિસ્ક ના લો, તમે બોક્સિંગમાં ના જાઓ કંઈ વાંધો નહીં, પણ બિઝનેસમાં તમે જાઓ તો
દુનિયામાં કોઈ ખૂણો નથી જ્યાં ગુજરાતી નથી રાઈટ, અને બિઝનેસ નથી કરતો એવું કોઈ જગ્યા નથી. બિલકુલ નહીં. બરાબર. એટલે ત્યાં જઈને એવા દેશોમાં જઈને ગામમાં જઈને બિઝનેસ કર્યા છે ગુજરાતીઓએ, તો એ રિસ્ક ટેકિંગ એબિલિટી જ છે. રાઈટ, એટલે રિસ્ક ટેકિંગ ઇઝ ઇન ધ DNA. ઓકે, પણ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ અવર ઇન્ડિપેન્ડન્સ પીરિયડ વી કન્વર્ટેડ ફ્રોમ બિંગ risk taker, innovator to job seekers. So now we are coming back, and government is providing the right platform for the youth to shift from job seekers to job creators. રાઈટ. એ જ કહેવાય ને, રિસ્ક હે તો ઇશ્ક હે. Absolutely. યુ કેન મેક યોર ઓન ડેસ્ટિની. Absolutely. Yeah. Yeah. અને બીજું કે એ તો અઘરું છે જ કે એન્ટરપ્રિન્યોરશિપ કરવું અઘરું છે, પણ એક અઘરું એટલું છે કે એક હદ સુધી જ અઘરું છે કે સપોઝ 10 કરોડ સુધી અઘરું છે, પછી 10 થી 100 એ ઇઝી છે, તો એ ગણિત કેટલું સાચું છે અને ઇઝ ઇટ ટ્રુ? It is 100% true. અચ્છા. એટલે ઇવન 1 કરોડની બી વાત નથી કરતો. તમે જે માણસ બીજા એક કસ્ટમર પાસેથી 1 રૂપિયો બી કઢાવી શકે એક સર્વિસ આપીને, એ માણસ ઓન્ટરપ્રિનર થઈ ગયો. બરાબર. અને હી હેઝ ટુ રિપીટ ધ સેમ થિંગ ઇન અ મોર ઇનોવેટિવ મેનર. જે વસ્તુ રિપીટ કર્યા કરે, એટલે ઓન્ટરપ્રિનરશિપમાં ઇનોવેશન, રિસ્ક અને થર્ડ પાર્ટ ઇઝ મેનેજમેન્ટ. એટલે દેર આર મેની પીપલ હુ આર રિસ્ક ટેકર્સ. આજે ફોર્મ્યુલા 1 કાર ચલાવતા હોય એ લોકો રિસ્ક તો લે છે, રાઈટ, બરાબર. બંજી જમ્પિંગ કરતા હોય એ લોકો બી રિસ્ક લે છે, પણ એ લોકો ખાલી રિસ્ક ટેકર્સ છે. ઘણા બધા ઇનોવેટર્સ છે, સાયન્ટિસ્ટ છે, એ લોકો નવા પ્રોડક્ટ્સ ડેવલપ કરે. પણ જે વ્યક્તિમાં 3 કોમ્બિનેશન હોય, ઇનોવેશન, રિસ્ક અને મેનેજમેન્ટ, તો એક પહેલાં જે ઇનોવેટ કરીને એક પ્રોડક્ટ બનાવે અને એ પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરે ઇન્વેસ્ટ કરીને, તો એ રિસ્ક થયું, ઇનોવેશન થયું. અને એક વ્યક્તિને કન્વિન્સ કરીને એને વેચે અને એ પછી સતત રિપીટ કર્યા કરે માર્કેટમાં, તો ફર્સ્ટ ફ્યુ એટેમ્પ્ટ્સ ડિફિકલ્ટ હોય અને પછી તો ઇટ બિકમ્સ અ હેબિટ. ઓકે. એટલે જે 1 કરોડથી 10 કરોડ, 10 કરોડથી 100 કરોડ, 100 કરોડથી 1000 કરોડ બિકમ્સ અ ઇઝી જર્ની. અને આપણે અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ્સ ઇન્ડિયામાં છે જે આપણા લાઈફ ટાઈમમાં સાયકલમાં સામાન વેચતા હતા અને આજે 10,000 કરોડના માલિક બની ગયા છે. એવા ઘણા એક્ઝામ્પલ્સ છે આપણા દેશમાં. એટલે એક્સપોનેન્શિયલ પ્રોફિટ્સ થવાનું બિઝનેસમાં વધારે ઓપ્શન છે. તમે આટલા વર્ષોથી ભણાવ્યું છે ઓન્ટરપ્રિન્યોરશિપ, તો તમારા સ્ટુડન્ટ્સ પાસેથી તમને ઇન્સ્પાયર કરે એવો કોઈ સ્પેસિફિક ઇન્સિડન્ટ છે? મેની ઇન્સિડન્ટ્સ. અને ઇનફેક્ટ ઓન્ટરપ્રિન્યોરશિપ ભણાવવાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે ટીચર્સ આર સપોઝ ટુ ઇન્સ્પાયર સ્ટુડન્ટ્સ, બટ ઇન ઓન્ટરપ્રિન્યોરશિપ ટીચિંગ સ્ટુડન્ટ્સ ઓલ્સો ઇન્સ્પાયર યુ. બિકોઝ સ્ટુડન્ટ્સ એવા ઇનોવેટિવ આઈડિયાઝ લઈ આવે, એ સોશિયલ પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરીને એના એવા યુનિક સોલ્યુશન્સ લાવે અને એમાં જ આપણે ઇન્સ્પાયર થઈ જઈએ. તો મારા સ્ટુડન્ટ્સ ઘણા બધા છે, એકનું નામ નહીં કહી શકું, એટલા બધા. કોઈક એક્ઝામ્પલ ખાલી તમે શેર કરી શકો જેનાથી તમારું પર્સપેક્ટિવ ચેન્જ થઈ ગયું હોય એ આખા સબ્જેક્ટ અથવા ટોપિકને લઈને? સી, એક એક્ઝામ્પલ હું કહું કે મારા ફર્સ્ટ બેચમાં એક સ્ટુડન્ટ હતો, બહુ જ એનિમિક, દુબળો પતલો છોકરો, અને લગભગ એના આંખ બી બરાબર નહોતા, એટલે -10 થી 15 નંબરનું હતું, કંઈ દેખાતું નહોતું, અને વર્નાક્યુલર લેંગ્વેજમાં ભણેલો હતો. એટલે મેં એને એક કેસ સ્ટડી આપી હતી એનાલાઇઝ કરવા માટે, અને લગભગ બધા સબ્જેક્ટમાં બિચારો ફેલ થતો હતો. પણ કેસ સ્ટડી એનાલાઇઝ કરીને પ્રેઝન્ટેશન માટે આવ્યો સ્ટેજ ઉપર, એટલે પહેલાં એણે કહી દીધું, સર મેરે કો इंग्लिश नहीं आता, मैं इंग्लिश लिख सकता हूँ, पढ़ सकता हूँ, बोल नहीं सकता हूँ, स्टेज में मेरे को डर लगता है. એટલે મેં કીધું કોઈ બાત નહીં, જો લેંગ્વેજ में आता है वो लैंग्वेज में बोलो. આ મેં બિચારો ફેલ જ થવાનો હતો, દેટ વોઝ માય થોટ. પણ એ સ્ટેજ ઉપર આવ્યો અને જે એ કેસ સ્ટડીનું એનાલિસિસ કર્યું એણે, માઇન્ડ બોગલિંગ. એટલે એવા એમાંથી એણે ઇનપુટ્સ કાઢ્યા જે કેસ રાઇટર હતો એના ઇનપુટ્સમાં બી નહોતા, અને મેં એનાલાઇઝ કર્યું તો મારામાં બી નહોતા. અને એ છોકરો આજે બહુ સક્સેસફુલ ઓન્ટરપ્રિનર છે, અને હી ઇઝ વન ઓફ ધ લીડિંગ એક્સપોર્ટર્સ ઓફ ગ્રેનાઇટ એન્ડ માર્બલ્સ ફ્રોમ ઇન્ડિયા.
તમે આ આખા તમારા કરિયર સ્પેનમાં તમે 85થી વધારે કન્ટ્રીઝમાં ટ્રાવેલ કર્યું છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કર્યું છે, તો એમાંનો કોઈ એવો કોઈક મૂવિંગ પ્રસંગ હોય જે તમે શેર કરી શકો? એમાં બી ઘણા બધા છે, પણ યુ નો આઈ વિલ ઓલવેઝ સે કે હું એકવાર ઘાના ગયો હતો. ઘાનામાં એક નાનું ગામ છે કુમાસી, અચ્છા, અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બી એમાં સપોર્ટ આપેલો હતો. અને એ વખતે મિલેનિયમ સિટીઝ ઇનિશિયેટિવ કરીને એક પ્રોગ્રામ જે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ ઇમ્પ્લિમેન્ટેશનમાં કામ કરતો હતો. કુમાસી ગામ બહુ નાનું છે અને હું ત્યાં મને કહ્યું કે બહુ સેફ છે, એટલે હું સવારે ચાલવા નીકળ્યો. સડનલી દોડતા એક ભાઈ આવ્યા અને મારો હાથ પકડ્યો. હું ગભરાઈ ગયો પહેલાં તો, કે એક બહુ હ્યુજ માણસ આવીને હાથ પકડે. મને કહે કે કેન યુ પ્લીઝ કમ ટુ માય હાઉસ. અને મેં કીધું વોટ, એટલે મને બીક લાગી. મને લાગ્યું કે ઘરે લઈ જશે ને મારશે, કેમ કે એક નેગેટિવ ફિલિંગ હોય છે આમ. તો પણ ત્યાં ગયો તો એક ઉંમરલાયક વડીલ પથારીમાં પડ્યા હતા અને કે આઈ હેવ સ્ટડીડ ઇન ઇન્ડિયા અને I wanted to meet an Indian. In my town, not many Indians come. So I saw you, I was sitting in my balcony, I saw you walk yesterday. So today I told my son to call you. પછી નમસ્તે કરીને ઇન્ટ્રોડક્શન કરીને થોડી વાર હિન્દીમાં ને ગુજરાતીમાં વાત કરી. ગુજરાતીમાં, વાવ, એ ગુજરાત યુનિવર્સિટીમાં ભણેલા હતા. That is so sweet. અને મને કે યુ નો ઇન ઘાના when I go to eat in Indian restaurant, I don't get Gujarati dal, the sweet dal. Can you help me? અચ્છા. So એ સ્વીટ દાલ પછી નેક્સ્ટ ડે હું એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગયો ને એ લોકોને મેં ગૂગલમાંથી કાઢીને સ્વીટ દાલ બનાવવાનું કહ્યું ને બનાવીને લઈ ગયો એમને. અરે વાહ. That was like it made my day, because that man also was crying with joy. Correct. And I was also having tears in my eyes. There are many examples, you know. અફઘાનિસ્તાન, લાઓસ, જે આપણે વિચારીએ કે બહુ ડેન્જરસ જગ્યાઓ છે, ત્યાં બહુ પોઝિટિવ એક્સપિરિયન્સીસ થયા છે. આફ્રિકામાં તમે આટલા વર્ષોની કામગીરી છે, તો એમાં કોઈ એવી ઘટના કે એવી ક્ષણ બની છે જેનાથી તમને આમ એવું રિમાઇન્ડર મળ્યું હોય કે ધીસ ઇઝ વાય આઈ ડુ વોટ આઈ ડુ, એવી કોઈ મોમેન્ટ? Again, huge opportunities and lot of times I have felt that, you know, what I am doing, I am really blessed to do what I am doing. હવે મોઝામ્બિકની વાત કરીએ તો મોઝામ્બિકમાં અમે ગામમાં એક ઓન્ટરપ્રિન્યોરશિપ વર્કશોપ કરી હતી અને જે ગામમાં ગયા હતા ત્યાં ઇલેક્ટ્રિસિટી નહીં, એટલે અમે ગયા હતા પ્રોજેક્ટર લઈને અને લેપટોપ લઈને, અને ઇલેક્ટ્રિસિટી જોઈએ પ્રોજેક્ટર ચલાવવા. તો પછી શું કરીએ, તો મારા એક સિનિયર કલીગ હતા ડૉક્ટર દિનેશ અવસ્થી, એમણે મને બહુ વર્ષો પહેલાં કહ્યું હતું કે ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ પ્રોજેક્ટર્સ, યુઝ ચોક એન્ડ ટોક. એટલે મેં એમને કહ્યું કે મને ચોક આપી દેશો તો હું ક્લાસ લઈ લઈશ. સડનલી એક ભાઈ કાળું પેઇન્ટ લાયા, દિવાલ ઉપર બ્લેક પેઇન્ટ કર્યું, ચોકથી લેક્ચર લીધો. અરે વાહ. અને ત્યાંથી લંચ કરવા જવા માટે લગભગ 4 કિલોમીટર દૂર જવું પડે. ફર્સ્ટ ડે તો ગયો, નેક્સ્ટ ડેથી એ લોકોએ બધાએ નક્કી કર્યું કે એ લોકો બધા ભેગા થઈને મારા માટે લંચ લઈ આવશે. અને વેજીટેરિયન, એ લોકોને એવું કે ઇન્ડિયન એટલે વેજીટેરિયન હશે, એટલે એ લોકો વેજીટેરિયન ખોરાક જેવું આવડે એવું બનાવીને લઈ આવે. સો દેટ વોઝ રિયલી નાઇસ, બિકોઝ આ લોકો પાસે ડે ટુ ડે ખાવાના પૈસા નથી હોતા, બટ દે ફાઉન્ડ વેઝ ટુ ફીડ મી. That was really lovely. એટલે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. Where there is a will, there is a way. એટલે તમને જ્યારે મોકો મળે છે તો ત્યાં કશું પણ થઈ શકે છે. બિલકુલ, બિલકુલ. બહુ જ સરસ થોટ છે, બહુ જ સરસ આપણી વાતચીત ચાલુ છે, પણ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર ઉમેશ મેનન, જેઓ ગ્લોબલ ચેન્જ મેકર છે અને ઓન્ટરપ્રિન્યોરશિપ ભણાવે છે, અને એમણે મોઝામ્બિકમાં એક હોસ્પિટલ પણ સ્થાપી છે. મિત્રો, એવું કહેવાય છે ને કે તમારે જો સક્સેસફુલ થવું હોય તો એના માટે 3 વસ્તુઓ છોડવી પડે: વેર, વતન અને વટ. હવે વેર અને વટ તો છોડી દઈએ, પણ ઘણા લોકોને વતન છૂટતું નથી.
પણ સરે તેમનું વતન છોડીને બીજા દેશોમાં જઈને પણ આટલી સરસ સેવા કરી છે. તો એ ઇન્સ્પાયર તમે કેવી રીતે થયા? અને જો અત્યારે મને પણ ઈચ્છા થઈ ગઈ, તમે આજે આફ્રિકાનો કીધો ત્યારે કે કિસ્સો કે મારે પણ આવું કંઈક કરવું છે, આઈ વોન્ટ ટુ ગીવ ટુ ધ સોસાયટી, તો આ કોઈક વિચાર કોઈકને તમે કેવી રીતે ઇન્સ્પાયર કરી શકો? એકચ્યુઅલી મેં વતન ક્યારેય નથી છોડ્યું. હું ગમે ત્યાં કામ કરું પણ પાછો તો આવી જ જઉં છું. રાઈટ. એટલે પરમનન્ટલી વતન છોડવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી, કેમ કે ઇન્ડિયામાં આવીને ઇન્ડિયન ખાવું, ઇન્ડિયામાં રહેવું, દેટ ઇઝ ધ બેસ્ટ બ્લેસિંગ યુ કેન હેવ. ઓલ ઇન્ડિયન્સ, એઝ ઇન્ડિયન્સ વી આર ટ્રુલી બ્લેસ્ડ ટુ લીવ હિયર. રાઈટ. બાકી દુનિયામાં બધે ફર્યો છું. એટ ધ મોમેન્ટ 87 દેશ ફર્યો છું. હા. અને જ્યારે હું જોઉં તો મને લાગે છે કે જેમ આપણે બહાર ફરીએ એમ આપણને નવા ઓપોર્ચ્યુનિટીઝ, નવા આઈડિયાઝ અને નોલેજ મળે. હવે આફ્રિકા જે છે, આફ્રિકામાં એક જુદી રીતનું નોલેજ મળે. આફ્રિકન્સ ગરીબ હોય પણ બહુ ખુશ મિજાજ હોય. બહુ નાના કારણથી એ લોકો ખુશ થઈ જાય ને ડાન્સ કરે ને મ્યુઝિક ને, એ તમે જોયું હશે, રંગીન કપડાં પહેરીને ડાન્સ મ્યુઝિક કરે. એ લોકો પાસે તમે કામ કરો તો એ લોકોનો બીજો એટીટ્યૂડ છે. તમે યુરોપમાં જાઓ તો ડિસિપ્લિન હોય, સિસ્ટમ્સ હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. ત્યાં તમને વધારે એક એક્સપ્રેશન નહીં મળે, બટ ત્યાં તમને જે સિસ્ટમ્સ અને ડિસિપ્લિન અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાંથી તમને કંઈક જ્ઞાન મળે ને કઈ રીતે આપણે ઇમ્પ્રૂવ થવું જોઈએ એ મળે. પણ કોઈએ ક્યાં જવું તો હું એમાં બી ઓન્ટરપ્રિન્યોરશિપનો જ સહારો લઈશ. તમારે જો દુનિયા ફરવું હોય તો તમારે ઓન્ટરપ્રિન્યોરશિપનો સહારો જ લેવો પડશે, કેમ કે બીજા ઓપોર્ચ્યુનિટીઝમાં લિમિટેડ સ્કોપ છે. એઝ એન એમ્પ્લોયી તમને જે કંપની કદાચ મોકલે તો બહાર જાઓ. પર્સનલી તમારે જવું હોય તો વેકેશનમાં તમારે જવું હોય તો તમે થોડીક જગ્યાએ જઈ શકો. પણ ઇફ યુ આર એન ઓન્ટરપ્રિન્યોર તમે દુનિયા ફરી શકો. કામથી જ તમને જવા મળશે ઘણી બધી જગ્યાએ. એબ્સોલ્યુટલી. હા, તો તમે આટલા બધા, જે તમે કીધું કે આટલા બધા કન્ટ્રીઝમાં ફર્યા છો, તો ત્યાં આગળના અલગ અલગ કલ્ચરલ ડિફરન્સીસ હશે અને અલગ અલગ આસ્પેક્ટ્સ હશે. એ બધામાં હ્યુમન કનેક્શન એક કોમન ફેક્ટર છે. એનાથી તમને કંઈક જુદું શીખવા મળ્યું આટલી બધી કન્ટ્રીઝમાં ફર્યા બાદ? ઘણું બધું શીખવા મળ્યું છે. ડિસિપ્લિન, ટાઈમ કીપિંગ. એટલે ઘણી જગ્યાએ છે ને 8 વાગે એટલે 8. 8 વાગીને 1 મિનિટ યુ આર લેટ. યસ. બરાબર. અને ઘણી જગ્યાએ એ લોકો બહુ પ્રિસાઇઝ હોય. એટલે ફોર એક્ઝામ્પલ જર્મનીમાં જાઓ તો જર્મનીમાં એ કહેશે કે ડુ યુ વોન્ટ ટુ ટેક અ ટેક્સી ઓર વી કેન વોક, ઇટ ઇઝ ઓનલી 787 મીટર્સ. આટલા પ્રિસાઇઝ કહી દે. રાઈટ. અને એની જગ્યાએ બીજું તમે જાઓ કે ફોર એક્ઝામ્પલ આફ્રિકામાં જાઓ કે ઈસ્ટ એશિયામાં જાઓ, they are not very disciplined time management, but they are, when they come they are very happy. They are very happy to meet you. Right. And they will offer you lot of support. Culture is extremely important. Understanding culture is extremely important for success in business and in entrepreneurship. So એટલે જે દેશમાં જાઓ એ દેશનું કલ્ચર, ટ્રેડિશન, એની હિસ્ટ્રી જાણવી બહુ જરૂરી છે. એટલે દરેક વ્યક્તિ જ્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરે કે થોડુંક રિસર્ચ કરીને જાય. રાઈટ. ઘણી જગ્યાએ આપણે એક ટેવ છે, યુ નો, આપણે વાત કરતી વખતે ઘણીવાર મસાલો ખાઈને વાત કરીને છાંટા ઉડે તો એમાં લોકો ડિસ્ટર્બ થઈ જાય છે ને એમાં ઝઘડા થયા છે. ઇન્ડિયન્સ હેવ ગોન ટુ જેલ બીકોઝ ઓફ દેટ, બીકોઝ દે થિંક દેટ યુ હેવ સ્પેટ ઓન ધેમ. રાઈટ. બરાબર. તો એ થોડુંક સાચવવું કે ક્યાં જઈને કઈ રીતે વર્તન કરવું, એ થોડુંક સાચવવું અને કયા ટાઈમે ક્યાં જવું. સેફટી મેટર્સ. એટલે આમ યુ વિલ ફાઇન્ડ દેટ મેની પ્લેસીસ આર વેરી રિસ્કી, બટ દે આર નોટ રિસ્કી ઇન નોર્મલ ટાઈમ. અચ્છા. ઇવનિંગ અવર્સ, લેટ નાઇટ તમે આમ ચાલતા ફરો, કદાચ તમને રિસ્ક, યુ વિલ હેવ ટુ ફેસ ધ રિસ્ક. અચ્છા. તમે મોઝેમ્બિકમાં જે
ફર્સ્ટ પ્રાઇવેટ હોસ્પિટલ જે તમે સ્થાપી છે તો એ કરતી વખતે તમને કોઈ ચેલેન્જીસ ડેફિનેટલી આવી હશે, તો એનો કોઈ ચેલેન્જ અને એ તમે પાર કેવી રીતે કરી એ શેર કરી શકો? અમારે તો બહુ ટફ ચેલેન્જીસ હતા. એકચ્યુઅલી મોઝામ્બિક જ્યારે અમે કામ ચાલુ કર્યું, એટલે હું મોઝામ્બિકમાં યુએનનું કામ કરતો હતો. 98-99થી 2002 સુધી હું દર મહિને જતો હતો. અને એ દરમિયાન ઘણા ઇન્ડિયન લોકોને મળ્યો, અને એમાંથી એક મારા અંગત મિત્ર છે, મારા મોટા ભાઈ જેવા છે, ડૉક્ટર GS રેડ્ડી. રેડ્ડી સાહેબ મૂળ હૈદરાબાદના, અને એ દવાના વેપારી હતા, અને લગભગ એમના 70-80% દવા ગુજરાતથી લેતા. એટલે બધા કંપનીઓના બ્રોશર્સ, લિટરેચર્સ અને સેમ્પલ્સ હું લઈ જતો. એમ કરતાં કરતાં 2002 સુધી હું જતો તો એમનો જે બિઝનેસ હતો એ બહુ નાના પાયે ચાલતો હતો. પછી મારે 2 વર્ષનો બ્રેક આવ્યો, અને 2004માં હું ગયો તો 2 વર્ષમાં રેડ્ડી સાહેબ બહુ ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ થઈ ગયા. એટલે 2004 નવેમ્બરમાં અમે સાંજે એમના ઓફિસમાં બેઠા હતા. મેં કીધું કે સાહેબ તમે બહુ કમાયા, હવે શું પ્લાન છે? તો હવે કે આ દેશે મને આપ્યું છે તો આઈ વોન્ટ ટુ રિટર્ન ટુ ધીસ કન્ટ્રી, સો વોટ શુડ વી ડુ? એટલે મેં કીધું દેન નેચરલ પ્રોગ્રેશન ઇઝ ટુ સેટ અપ અ હોસ્પિટલ. તો અમે એમની ઓફિસમાં બેઠા બેઠા એક કોન્સેપ્ટ નોટ ટાઈપ કરી. નેક્સ્ટ ડે મારે ફ્રી ડે હતો, એટલે હું સાહેબને લઈને અમે હેલ્થ મિનિસ્ટ્રીમાં ગયા. તો હેલ્થ મિનિસ્ટ્રીવાળા કે અમારા દેશમાં પ્રાઇવેટ હોસ્પિટલ માટે કોઈ લો જ નથી, કોઈ નિયમ જ નથી. એટલે પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ લો માટે ઇન્ફ્લુઅન્સ કરતા ગયા, અને MPઓને મળ્યા, મિનિસ્ટરોને મળ્યા, અને કે પ્રાઇવેટ હોસ્પિટલ્સની જરૂરિયાત છે. કેમ કે મોઝામ્બિકમાં અમારી જોડે એક એવો બનાવ બન્યો કે મારા કલીગ હતા, એ મોઝામ્બિક લેન્ડ થયા, અને સડનલી એમને આંખો દેખાતી બંધ થઈ ગઈ ફોર સમ રીઝન હેલ્થ. અને પછી એ વખતે હોસ્પિટલમાં ગયા, સરકારી હોસ્પિટલમાં, તો એક એક્સરે મશીન નહોતું. એટલે વર્કિંગ એક્સરે મશીન નહીં, કોઈ ઓપ્થાલ્મોલોજીસ્ટ ડૉક્ટર નહીં. એટલે અમારે એમને તાત્કાલિક ઇન્ડિયા લાવવા પડે. એટલે જ્યારે આ બધા ઇશ્યુઝ અમે સમજાવ્યા તો એમણે એલાવ કર્યો, પણ એ કરતાં કરતાં અમને 2010 સુધી ટાઈમ લાગ્યો. એટલે 2010માં જ્યારે અમને પરમિશન મળી, ફર્સ્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ રજિસ્ટર્ડ ઇન મોઝામ્બિક વોઝ સનશાઇન હોસ્પિટલ. અને એ હોસ્પિટલ રજિસ્ટર કર્યા પછી, અને સેલ્ફ ફંડેડ હતું, કેમ કે ત્યાંથી બેંકમાંથી કોઈ લોન મળે નહીં, અને લોન મળે તો બી 30% વ્યાજ. એટલે ધીરે ધીરે કરીને અમે 36 બેડનું હોસ્પિટલ બનાવ્યું પહેલાં. અને એ પહેલાં હોસ્પિટલ બનાવ્યું પછી એના બધા ઇક્વિપમેન્ટ, મશીનરી અમદાવાદથી જ લીધેલી છે, અને ઇનિશિયલ બધા સ્ટાફ બી અમદાવાદથી જ હતા. એટલે બહુ ડિફિકલ્ટી હતી. 2012-18 ઓક્ટોબરે અમે હોસ્પિટલ ઇનોગ્રેટ કર્યો. લોંગ જર્ની, બટ ફ્રૂટફુલ વન. વેરી ફ્રૂટફુલ. વી સ્ટાર્ટેડ ઇટ એઝ અ સોશિયલ એન્ટરપ્રાઇઝ. પહેલાં અમે નોટ ફોર પ્રોફિટ ચાલુ કરેલું, પણ પછી લાગ્યું કે નોટ ફોર પ્રોફિટ કરશું તો મેડિકલ ફિલ્ડ ફાસ્ટ ડેવલપિંગ ફિલ્ડ છે, નવા ટેકનોલોજીસ આવશે, તો અમારે નવા ઇક્વિપમેન્ટ લેવા માટે પૈસા નહીં મળે. એટલે અમારે ફંડિંગ માટે અમે ફોર પ્રોફિટ કર્યું, અને પછી પ્રોફિટેબિલિટી, અને અમે તો બી કોસ્ટ કવરેજ બેસિસ ઉપર જ પ્રોફિટ, એટલે વેરી નોમિનલ પ્રોફિટ. અમારે કોસ્ટ ઉપર 10% જ માર્જિન છે, પણ તે છતાં વી મેડ હ્યુજ પ્રોફિટ્સ બીકોઝ ઓફ હ્યુજ ડિમાન્ડ ફોર સર્વિસ. વોલ્યુમમાં અમે કમાયા. ઇન અ વે પણ નાનકડી ઓન્ટરપ્રિન્યોરશિપ, વેરી સોશિયલ, બટ સ્ટીલ ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ વેરી ગુડ એન્ડેવર. તમને મોઝામ્બિકમાં હમણાં જ ઓનરરી કન્સલ્ટન્ટ તરીકે ઓનરરી કોન્સલ તરીકે તમને અપોઇન્ટ થવાની રેકગ્નિશન મળ્યું છે, તો એ પર્સનલ લેવલ પર તમને કે શું ફીલ કરે પછી? એ મારા માટે એક બહુ મોટો અચીવમેન્ટ છે, અને આઈ ફીલ દેટ માય વર્ક ઇન મોઝામ્બિક હેઝ બીન રિકગ્નાઇઝડ. એટલે હું હવે આવતા અઠવાડિયે મોઝામ્બિક જઉં છું. દેટ વિલ બી માય 152nd ટાઈમ ઇન મોઝામ્બિક. એટલે 27 વર્ષમાં 152 વાર મોઝામ્બિક ગયો છું. દેટ, અને ઘણા કામ કર્યા છે. એટલે ત્યાં યુનિવર્સિટીમાં પ્રોફેસર્સ જે છે એ લોકોને ઓન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનિંગ કરીને ઓન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર ચાલુ કરી. પછી 3 એસોસિએશન્સ બનાવ્યા,
એન્ટરપ્રાઇઝીસ ડેવલપ કરવા માટે. ત્યાંનું જે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી છે એ લોકોને ટ્રેનિંગ આપી. પછી ફર્સ્ટ પ્રાઇવેટ હોસ્પિટલ કરી, ફર્સ્ટ કમર્શિયલ ફાર્મ માટે મદદ કરી છે, સેટઅપ કરવા માટે હેલ્પ કરી. એટલે એક કંપનીએ એક્સપોર્ટ માટે, બનાના એક્સપોર્ટ માટે પ્રોજેક્ટ કરેલી, તો એ બી અમે હેલ્પ કરી હતી. એટલે ઘણું બધું કામ કર્યું. તો આઈ ફીલ દેટ ઇટ ઇઝ અ રિકોગ્નિશન ઓફ માય એફર્ટ્સ. હજુ ઓનરરી કોન્સુલ તરીકે હજુ ડેઝિગ્નેટ પોઝિશનમાં છું. મોઝામ્બિક ગવર્મેન્ટમાંથી હજુ મારું એપોઇન્ટમેન્ટ કન્ફર્મ નથી થયું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એપ્રૂવ થઈ ગયું છે. ઓકે, તમે ઘણા બધા દુનિયાભરના આટલા બધા અનુભવ કર્યા છે. તમે મોઝામ્બિક આટલી વાર ગયા છો, 85 કન્ટ્રીઝ તમે ટ્રાવેલ કરી છે, પણ છેલ્લે ઘરનો અર્થ તમારા માટે શું છે? ઘર ઇઝ ધ એન્કર. રાઈટ. ગમે ત્યાં જાઓ તો પાછા તો ઘરે જ આવવાનું છે. ધરતીનો છેડો. બિલકુલ. This is the place you get the maximum peace. This is also the place where people do not judge me as a person who is teaching or doing some consulting work. So I am not judged. Right. And this is the only place where I can get scolded and shouted at without being without any reason. You can truly be yourself Yes. at home. Okay. તો સ્પીકિંગ ઓફ પર્સનલ થિંગ, હું તમને ખાલી રેપિડ ફાયર ક્વેશ્ચન્સ એક પૂછીશ, નાના ક્વિકલી જવાબ જે તમે આવે તો. આટલું બધું ટ્રાવેલ કર્યું છે, તો વોટ ડુ યુ લાઇક મોર, માઉન્ટેન્સ કે પછી બીચીસ? Mountains. અચ્છા. એક એવું કન્ટ્રી જ્યાં જો તમે મૂવ કરવાનું થાય તો કાલે મૂવ થઈ શકો? નોર્મલી તો ઇન્ડિયા છોડીને ક્યાંય જવાનો મૂડ નથી, પણ જો ફોર્સ થાય હા. તો આઈ વુડ પ્રિફર ટુ ગો ટુ કેપ વર્દ આઇલેન્ડ્સ, લાઓસ ઓર ભૂટાન. ઓહ, નાઇસ. ઘરે બનાવેલું ભારતીય ભોજન કે પછી એક્ઝોટિક સ્ટ્રીટ ફૂડ ઓફ અબ્રોડ? ભારતીય ભોજન એની ટાઈમ. બહાર જઈને બી ભારતીય ભોજન મળતું હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ એ. અરે વાહ. એ ના મળે એટલે મારે તો જેટલા કેમ? દેશમાં જવું બધે હું ફ્રેન્ડ્સ એવા ગોઠવી દઉં કે મને અઠવાડિયામાં એકવાર તો એ લોકો ઘરે બોલાવે. હા. બરાબર. બોર્ડરૂમ ડિબેટ કે ક્લાસરૂમ ડિસ્કશન? ક્લાસરૂમ ડિસ્કશન એની ટાઈમ. એવું કયું શહેર છે જેનાથી તમને સૌથી વધારે સરપ્રાઈઝ થાય છે? અમદાવાદ. અમદાવાદ? 100% અમદાવાદ. અચ્છા. એટલે I am born and brought up in Ahmedabad, but every time I go walking around in the poles and walled city area, I discover new things. નાઇસ. કોઈ એવી વસ્તુ છે જે વધારે ફૂલફિલિંગ લાગે છે, ટીચિંગ કે પછી બિલ્ડિંગ સમથિંગ ફ્રોમ ધ Teaching. ગ્રાઉન્ડ? ટીચિંગ. Teaching. ઓકે, કેમ? Teachingમાં when I am there, I am in control of myself and I teach from my strength રાઈટ. and I can see the eyes of my students and understand that instant feedback કે સમજાય છે કે નહીં. રાઈટ, દેટ હેઝ ટુ બી મોર ફૂલફિલિંગ. આટલા બધા શહેરોમાં જે તે લોકલ્સને તમે મળ્યા હશો, એ લોકોએ તમને કંઈ ખાસ ઉપનામ આપ્યું હોય, એ લોકો તમને કેવી રીતે સંબોધે છે? બહુ ફની છે. એટલે ઘણા દેશોમાં છે. ફોર એક્ઝામ્પલ મોઝામ્બિકમાં ઉમેશ મારું નામ છે. એટલે 1, મેસ એટલે મંથ. એટલે હું દરેક મહિને જતો હતો, મેસ એટલે 1 month. અને એ લોકો દર વખતે કે મહિનો થઈ ગયો હજુ આવ્યો નહીં. અત્યારે તો હું ઘણા ટાઈમ પછી જઉં છું આ વખતે, પણ નોર્મલી દર મહિને જતો હતો. પછી કંબોડિયામાં એ લોકો મને ક્રૂ કે KRU ક્રૂ ઇઝ ગુરુ. એટલે એ લોકો બી શોર્ટ ફોર્મ થઈ ગયું છે ક્રૂ. દે કોલ મી ગુરુ. નાઇસ. સો એવા ઘણા ડિફરન્ટ પ્લેસીસ દેર આર ડિફરન્ટ. રાઈટ. જો દરરોજ તમને એક વધારાનો કલાક મળે તો એ સમયમાં તમે શું કરો? વાંચું. પરફેક્ટ. અને લાસ્ટલી, તમે જો કોઈ એક મેસેજ અમારા દર્શક મિત્રોને આપવા માંગતા હો તો એ શું હશે? હું એક જ એડવાઇસ આપીશ કે બને એટલું યુથ હોય તો ઓન્ટરપ્રિનરશિપમાં ફોકસ કરો. સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ. આઈ કોલ માય સેલ્ફ અ ઓન્ટરપ્રિનરશિપ ઇવેન્જલિસ્ટ. ઓકે, ઓન્ટરપ્રિનરશિપ ઇઝ ધ સોલ્યુશન ફોર ઓલ પ્રોબ્લેમ. એટલે તમે તમારું પોતાનું એન્ટરપ્રાઇઝ ચાલુ કરો અને તમે વડીલ હો અને તમારા ફેમિલીમાં જે બાળકો હોય એ લોકોને બી ઓન્ટરપ્રિનરશિપ તરફ જ
વાળો કેમ કે ફ્યુચર ઇઝ અબાઉટ ઓન્ટરપ્રિનરશિપ બટ એન્ટરપ્રાઇઝ ચાલુ કર્યા પછી ધંધા ઉપર ફોકસ કરો, વેલ્યુએશન ઉપર નહીં. કેમ કે આજકાલ જે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે બધા વેલ્યુએશન ઉપર ફોકસ કરે છે, ધંધા ઉપર નહીં. અને રિસ્ક લો પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લો. કરેક્ટ. થેન્ક યુ સો મચ સર, તમારી આટલી ફૂલફિલિંગ જર્ની અમારી સાથે શેર કરવા બદલ અને આટલી તમારી એક્સપ્લોરેશન્સ અમારી સાથે શેર કરવા બદલ અને મારા શો પર આવવા બદલ ફરીથી એક વખત હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી so મચ. much. થેન્ક યુ.